જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જાણકારી જાણવાના છીએ કે તમારા ઘરમાં તમને જો આવા સંકેતો જોવા મળતા હોય અને જો આ સંકેતો જોવા મળતા હોય તેવા કેટલાય શુભ સંકેતો જોવા મળતા હોય તો તમારે સમજવું જોઈએ કે હવે તમને ધનવાન બનવા માટે તમે જઈ રહ્યા છો. આપણા જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અનુસાર, આપણા પૌરાણિક કથાઓ અનુસાર આપણે એવું માનીએ છીએ અથવા તો એવા કેટલાય આપણને સંકેતો મળે છે કે જેને કારણે તમે વિચારી શકો છો કે હવે તમારા જીવનમાં નવો બદલાવ આવવા જઈ રહ્યો છે અથવા તો કોઈ એવી આફત આવવા જઈ રહી છે. જો મિત્રો તમને પણ આવા સંકેતો મળતા હોય તો તમારે સમજવું જોઈએ કે ભગવાન તમારી સાથે છે. આની સાથે હું તમને આજના વિડીયોમાં એવા કેટલાય સંકેતો વિશે પણ જણાવવાનો છું કે જે સંકેતો જો તમને મળતા હશે તો તમે ગરીબ પણ બની શકો છો. આની સાથે એવા કેટલાય સંકેતો જણાવવાનો છું કે જે સંકેતો જો તમને મળી રહ્યા હશે તો તમે રંગમાંથી રાજા પણ બની જશો અને રાજામાંથી રંગ પણ બની જશો. તે માટે આ જાણકારી જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો. આની સાથે આજના વિડીયોમાં હું તમને એ પણ જણાવવાનો છું કે જો તમારા જીવનમાં આવનારા સમયમાં ગરીબી આવવાની છે અથવા તો કોઈ પણ એવી આર્થિક સમસ્યા આવવાની છે તો તમે કેવી રીતે તેનાથી બચી શકો છો અથવા તો તમને કયા એવા સંકેતો મળે છે કે જેને કારણે તમે સમજી શકો છો કે તમારા જીવનમાં ગરીબી આવી રહી છે અથવા તો કોઈ મોટી આર્થિક સમસ્યા આવી રહી છે અને જેનાથી તમે બચી શકો. આની સાથે ઘણા એવા સંકેતો હોય છે કે જે સંકેતો તમને અમીરી તરફ પણ લઈ જતા હોય, પરંતુ આજના જમાનામાં ઘણા લોકોને તેના વિશે ખબર નથી હોતી. અને આજે અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમારા ઘરમાં ગરીબી આવતા પહેલા તમને કયો એવો સંકેત મળે છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્રને આમ તો દિશાઓનું વિજ્ઞાન માનવામાં આવે છે. કેટલી વાર આપણી નાની નાની બાબતો અથવા તો તેવી કેટલીક નાની બાબતો હોય છે કે જેને આપણે વાતમાં અવગણતા હોઈએ, પણ તે આપણને ખૂબ જ મોટી સમસ્યા પણ તે બની શકે છે અથવા તો આગળ જતા તે મુશ્કેલી પણ બની શકે છે. આર્થિક સમસ્યા તરીકે પણ તે બની શકે છે. અથવા તો જો તમારા ઘરમાં કોઈ પરેશાની આવવાની છે, આર્થિક પરેશાની આવવાની છે અથવા તો કોઈ પણ પરેશાની આવવાની છે તો તેના પહેલા તુલસીના છોડવા ઉપર તેના સંકેતો જોવા મળે છે. આની સાથે તુલસીનો વૃક્ષ પૂરી રીતે સુકાઈ જાય છે અથવા તો તેમાં કંઈક થવા લાગે છે. મિત્રો, તો ચાલો માહિતીને આગળ વધારીએ તે પહેલા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખ્યું હોય તો જય શ્રી કૃષ્ણ લખી દેજો. મિત્રો, તમને જણાવી દઈએ કે માત્ર તુલસીના છોડવા પરથી જ આપણને નથી જોઈ શકતા કે ગરીબી આપણા ઘરમાં આવી રહી છે અથવા તો કોઈ મોટી આફત આવી રહી છે. આવામાં આપણે કોઈ પણ વૃક્ષ આપણા ઘરમાં જે લગાડેલું હોય તે પણ સુકાવા લાગે છે. જો તમારા ઘરના વૃક્ષો પણ સુકાઈ જતા હોય તો તેને કારણે તમારા જીવનમાં કંઈક બદલાવ થવા જઈ રહ્યો છે. મિત્રો, જો તમારા ઘરમાં લાગેલા કોઈ પણ વૃક્ષના પત્તા જો સુકાવા લાગ્યા છે અથવા તો કંઈ પણ સુકાવા લાગે છે તો તમારે તુરંત જ તેને કાપી લેવા જોઈએ. આનાથી તમારા ઉપર કર્જ વધવાની પણ સંભાવનાઓ વધી જશે. જો તમારા ઘરના વૃક્ષો, નાના વૃક્ષો, છોડવાઓ જે હોય, જો તેના પર્ણો સુકાતા હોય, પાંદડા સુકાતા હોય તો તેને કારણે તમારા ઉપર કર્જ આવી શકે છે. આની સાથે ઘણી મહિલાઓ રાત્રે ભોજન કર્યા બાદ ત્યારબાદ તેઓ વાસણ સાફ નથી કરતા, વાસણ નથી ઉટકતા, પરંતુ તેમણે આવી રીતે ખરાબ વાસણો એટલે કે જે એઠા વાસણો હોય છે તેને તેમને તેમ પડ્યા ન રાખવા. આ તમારા ઘરમાં ગરીબીનું મુખ્ય કારણ બની શકે છે. અથવા તો ઘણી મહિલાઓ સવારે ધોઈ નાખે છે આ વાસણો, તેમણે ત્યારે તરત જ તે ધોઈ નાખવા. આ ભૂલ ન કરવી. જે મહિલાઓ આ ભૂલ કરે છે તો તેને કારણે તેમના ઘરમાં ભયંકર ગરીબી પણ આવી શકે છે. આ ઈશ્વર તરફથી સંકેત હોય છે
કે તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી, અને સાથે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું કે જે મહિલાઓ આળસને કારણે આવું કરે છે તો તેને કારણે તેમના ઘરમાં ગરીબી આવી શકે છે. મિત્રો, જો તમે રાત્રિના એઠા વાસણો તમે જે રાત્રે ભોજન કર્યું હોય તેના વાસણો જો તમે તેમને તેમ પડ્યા રાખો છો, એટલે કે જો તમે તમારા રસોઈ ઘરમાં રાત્રિ માટે રાખો છો અને સવારે સાફ કરો છો તો તેને ગરીબીનું કારણ પણ માનવામાં આવે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો એઠા વાસણોને સાફ નથી કરતા તો તેમના જીવનમાં હંમેશા નિષ્ફળતાનો તેમને સામનો કરવો પડે છે. ક્યારેય તે સફળ વ્યક્તિ નથી થઈ શકતો. આની સાથે જે ઘરમાં રાત્રે જ તે વાસણોને સાફ કરી નાખવામાં આવતા હોય, રાત્રે ભોજન કર્યા બાદ તરત જ તે વાસણો સાફ કરવામાં આવતા હોય તો તે ઘરમાં સ્વયં માતા લક્ષ્મીજી નિવાસ કરે છે. તે ઘરમાં ક્યારેય પણ કોઈ પણ આર્થિક સંકટ નથી આવવા દેતા, અથવા તો ભગવાન સ્વયં તેવા ઘરોમાં નિવાસ કરવા લાગે છે. આની સાથે ઘણા લોકો પોતાની સુવાની રૂમમાં અથવા તો જે બેડરૂમમાં જે તેઓ સૂવે છે તેની સામે તેઓ એક કાચ લગાવી દેતા હોય, પરંતુ તેમણે આ ભૂલ ન કરવી. જો તેઓ સવારમાં ઉઠીને તરત જ પોતાનો ચહેરો કાચમાં જોવે છે તો આ એક અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તે માટે તમારે ભૂલથી પણ આ રીતે ન કરવું. જો તમે બેડરૂમમાં કાચ લગાવેલો રાખ્યો છે તો તમારે તરત જ તેને હટાવી દેવો જોઈએ અને કોઈ બીજા સ્થાન ઉપર તમારે તે કાચને રાખવો જોઈએ, કારણ કે આ આપણા વાસ્તુ પ્રમાણે પણ સારું માનવામાં નથી આવતું. આપણા વાસ્તુશાસ્ત્રમાં આને ખરાબ માનવામાં આવે છે. તમારા ઘરમાં આ દરિદ્રતાનું પ્રતીક પણ બની શકે છે. આની સાથે એવું પણ માનવામાં આવે છે કે જો તમારા બેડરૂમમાં કાચ લાગેલો હોય તો તેને કારણે પતિ પત્ની વચ્ચેના સંબંધમાં કડવાશ આવી શકે છે. પતિ પત્ની વચ્ચે હંમેશા નાની નાની વાતોમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે. આટલું જ નહીં, પરંતુ આનાથી તમારા ઘરની આર્થિક સ્થિતિ ઉપર પણ તેની ખરાબ અસર પડી શકે છે. આની સાથે તમારે પલંગને જો તમે ઘરમાં વચ્ચોવચ રાખો છો તો તેને પણ ન રાખવી. જો તમે બેડરૂમમાં પલંગ હોય તો તેને વચ્ચોવચ તમારે ન રાખવી, કોઈ પણ એક બાજુ તમારે રાખવી જોઈએ. આનાથી વ્યક્તિ તણાવભર્યો રહે છે અને ક્યારેય તેને થાક નથી ઉતરતો. આની સાથે વ્યક્તિના કાર્યોમાં બાધાઓ પણ આવે છે. આની સાથે તે વ્યક્તિએ પરેશાનીઓને પણ ભોગવવી પડે છે. ઘરમાં જો તમે દૂધ ગરમ મૂક્યું હોય તો તે ઉભરાઈ જવું તે પણ ખરાબ માનવામાં આવે છે. જો તમે દૂધ ગરમ મૂક્યું છે અને તે વધારે સમય થઈને ઉભરાઈ જાય તો તેને પણ ખરાબ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં પણ આવી રીતે ભૂલ થતી હોય તો તેને કારણે તમારા ઉપર પૈસાનો ખર્ચ વધી જાય છે, તમારા ઉપર દેવું વધી શકે છે અને તેવા ઘરોમાં લોકો પણ હંમેશા બીમાર રહેવા લાગે છે. અને જો તમારા ઘરમાં પણ આમ થતું હોય તો તેને કારણે પારિવારિક સંબંધોમાં કડવાશ આવે છે. પારિવારિક સંબંધો અસ્તવ્યસ્ત થઈ જાય છે. તે માટે તમે આગળના સમયથી એ વાતનું ધ્યાન રાખજો. અને જો તમારા ઘરમાં પણ દૂધ ઉભરાઈ જતું હોય તો તેને તમારે ધ્યાનમાં રાખીને ગરમ કરવું. કેટલાય લોકોના ઘરોમાં તેઓ બાથરૂમના દરવાજાને ખુલ્લા રાખી દે છે, પરંતુ આ ભૂલ તમારી ખૂબ જ મોટી ભૂલ, ખરાબ ભૂલ બની શકે છે, અથવા તો તમારા જીવન ઉપર આ ભૂલ તેની ખૂબ જ ખરાબ અસર પાડી શકે છે. તેને કારણે તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે. માતા લક્ષ્મી તેવા ઘરોમાં ક્યારેય પણ નથી પ્રવેશતા કે જે ઘરના બાથરૂમના દરવાજા ખુલ્લા હોય તો તેવા ઘરોમાં હંમેશા અલક્ષ્મી જ નિવાસ કરે છે. તે માટે તમારે ભૂલથી પણ આ ભૂલ ન કરવી. અને સાથે સાથે તમારે જ્યારે પણ તમે બાથરૂમનો દરવાજોનો ઉપયોગ કરો છો ત્યારબાદ તમારે તે દરવાજો બંધ કરવો. દરવાજો ખુલ્લો જ રહે છે તો તેને કારણે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને દરિદ્રતાનો પણ વાસ થવા લાગે છે. મિત્રો, આની સાથે જો તમે ઘરની બહાર જતા હોય અને આવતા સમયે જો તમે દરવાજા આગળ જ તે ગરોળીના દર્શન થઈ જાય તો તે સારું માનવામાં નથી આવતું. આ અશુભ માનવામાં આવે છે. ઘરના દરવાજા ઉપર, ઘરના મુખ્ય દરવાજા ઉપર ગરોળીના દર્શન થવાથી
તમારો ખરાબ સમય શરૂ થઈ જાય છે. એ માટે તમારે ખરાબ સમય માટે તમારે સ્વયંને તૈયાર કરવા જોઈએ અને તમારે બધા નિર્ણયો હિંમત લઈને જ લેવા જોઈએ અને હંમેશા તમારે સકારાત્મકથી જ તે કાર્ય કરવા જોઈએ. મિત્રો, જો તમારું ઘર નાનું હોય કે મોટું હોય, પરંતુ તમારે તેને જરૂરથી સાફ કરવું જોઈએ. જે ઘર સાફ હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે અને માતા લક્ષ્મી ખુદ કહે છે કે જે લોકોનું ઘર હંમેશા સ્વચ્છ રહે છે તે ઘરમાં જ તે હું નિવાસ કરું છું અને તે ઘરને ધન દોલતથી ભરી દઉં છું. પરંતુ આ સાથે જે લોકોનું ઘર અસ્તવ્યસ્ત હોય છે, અસ્વચ્છ હોય છે, તો તેવા ઘરોમાં હંમેશા અલક્ષ્મી નિવાસ કરે છે અને આની સાથે સ્વચ્છ ઘરમાં જ તે માતા લક્ષ્મી અને દેવી દેવતાઓનો વાસ થતો જોવા મળે છે અને તેમનું ઘર પ્રગતિ કરી શકે છે, સફળતા સુધી પહોંચી શકે છે. કે જેમનું ઘર સ્વચ્છ રહેતું હોય તે હંમેશા સકારાત્મકતા જ રહી શકે છે. તેમના ઘરમાં હંમેશા સકારાત્મક શક્તિ જ રહે છે અને સ્વચ્છ ઘરમાં રહેવાવાળો વ્યક્તિ જ હંમેશા સુખી અને સંપન્ન રહે છે. સાફ સફાઈની દ્રષ્ટિથી સાવરણી તે એક મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવે છે. આપણા ધર્મશાસ્ત્ર અનુસાર સાવરણીને પણ વિશેષ રૂપથી તેનું સ્થાન આપવામાં આવ્યું છે. તેના પ્રભાવ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર અને ઘરમાં રહેવાવાળા તમામ વ્યક્તિ સભ્યોના જીવન ઉપર પણ પડે છે. ઘરની સ્વચ્છતા બનાવેલી રાખવા માટે સાવરણીનો ઉચિત પ્રયોગ સારો માનવામાં આવે છે. એટલે કે સાવરણીનો પ્રયોગ કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે. પરંતુ તમારે સાવરણીનો ઉપયોગ કરતી વખતે ઘણી એવી બાબતો પર પણ અવશ્ય ધ્યાન આપવું જોઈએ કે જે બાબતો આ પ્રમાણે છે કે તમારે સાંજે કોઈ દિવસ સૂર્યાસ્ત થઈ ગયો હોય ત્યારબાદ તમારે સાવરણીનો પ્રયોગ ન કરવો. સાવરણીથી તમારે કચરો ન કાઢવો. આની સાથે જો કચરો કાઢવો જ પડે એમ હોય તો તમે જે કચરો કાઢો છો તે કચરો તમારે ઘરની બહાર નથી ફેંકવાનો. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે એ કચરો ઘરની બહાર નથી ફેંકવાનો, નહીતર માતા લક્ષ્મીજી પણ તમારાથી નારાજ થઈ જશે અને સાથે સાથે માતા લક્ષ્મીજી પણ તમારા ઘરમાંથી જતા રહે છે. મિત્રો, આની સાથે જો કોઈ પણ મહત્વ તહેવાર હોય, ખૂબ જ મોટો તહેવાર હોય અથવા તો કોઈ પણ આપણા ઘરમાં મહેમાન આવવાના હોય તો તેના પહેલા સાવરણીનો જરૂરથી ઉપયોગ કરવામાં આવે છે અને આ એક શુભ માનવામાં આવે છે. સ્વચ્છ ઘર રહે છે તે હંમેશા સુંદર લાગે છે અને વધારે આકર્ષિત લાગે છે. તે માટે માતા લક્ષ્મી પણ આવા ઘરથી આકર્ષાઈને તેમના ઘરમાં સદાય માટે નિવાસ કરે છે. ઝાડુ લગાવવું એટલું જ જરૂરી છે. તેની સાથે સાથે સાવરણીને રાખવાની જગ્યા પણ એટલી જ જરૂરી હોય છે. તો મિત્રો, સાવરણીનો ક્યારે તમારે ઉપયોગ કરવો જોઈએ, ક્યારે તેનો ઉપયોગ ન કરવો, ક્યારે સાવરણીને ખરીદવી જોઈએ અને ક્યારે ન ખરીદવી, આ સાથે સાવરણીને તમારે કઈ દિશામાં રાખવી જોઈએ, સાવરણીને તમારે ક્યાં રાખવી જોઈએ, તે આપણા વાસ્તુશાસ્ત્રમાં સચોટ રીતે તેની માહિતી આપવામાં આવી છે. જેનાથી લોકોની આર્થિક સ્થિતિ અને ઘરની આર્થિક પરેશાનીઓ સાથે સાથે ઘરના લોકો પર તેમની અસર પડે છે. સકારાત્મક અસર પણ પડી શકે છે અને નકારાત્મક અસર પણ પડી શકે છે. જે લોકો તેમાંથી ઘણી ભૂલો કરતા હશે તો તેને કારણે તેમના ઘરમાં નકારાત્મક અસર પણ પડી શકે છે. આ સાથે આપણા ધર્મશાસ્ત્ર અનુસાર એમાં પણ માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને સાવરણીનું પ્રતીક માનવામાં આવે છે. આ નિયમોનું વિશેષ રૂપથી પાલન કરીને જો તમારા ઘરમાં રહેતા લોકો પર કોઈ પણ સંકટો આવી રહ્યા હોય, કોઈ પણ દોષ હોય, તો તેને દૂર કરવામાં પણ તે નિયમો ખૂબ જ લાભદાયી બને છે અને તમારા જીવનમાં એક જ સકારાત્મકતા લાવવામાં પણ તે ખૂબ જ મદદરૂપ પણ બની શકે છે. સાવરણીને લઈને એવી કેટલી મહત્વપૂર્ણ બાબતો છે કે જે વાસ્તુશાસ્ત્રને લઈને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાવરણી તે માતા લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, સાવરણીને લગતી કોઈ પણ બાબત તે આપણા જીવનમાં લક્ષ્મીજીને ભાગીદાર બને છે. એટલે કે જો તમે સાવરણીને સરખી રીતે તેનું કાર્ય કરો છો, સરખી રીતે તેનો ઉપયોગ કરો છો, તો તમારા ઘરમાં માતા લક્ષ્મીજી પણ
પ્રસન્ન થશે અને તેમના બંને હાથો વડે તમારા જીવનમાં તેમના આશીર્વાદ વરસાવે છે. પુરાણ કાળથી સાવરણીને લઈને કેટલી બધી માન્યતાઓ પણ દર્શાવવામાં આવી છે. આની સાથે વાસ્તુશાસ્ત્રમાં પણ આના પ્રયોગથી વ્યક્તિ કેવી રીતે પોતાના જીવનમાં સકારાત્મક શક્તિ લાવી શકે અથવા તો દેવી દેવતાઓના આશીર્વાદ મેળવી શકે તેનો પણ ઉલ્લેખ સચોટ રીતે કરવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, હવે અમે તમને સાવરણીને લગતી એવી કેટલી ખાસ બાબત જણાવી દઈએ કે જે સંકેતો જો તમારા ઘરમાં જોવા મળતા હોય તો તમારે એમ સમજવું કે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરવા આવી રહ્યા છે, અથવા તો તમારે એવા કયા નિયમોનું પાલન કરવું કે જેને કારણે તમારા ઘરમાં તમે વધારે સકારાત્મકતા લાવી શકો. તો ચાલો સાવરણીને લગતા એવા કેટલાય મહત્વના નિયમો વિશે પણ વાત કરી લઈએ. તો તેમાં પહેલી વસ્તુની વાત કરીએ તો સાવરણી ક્યારે ખરીદવી જોઈએ, ક્યારે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે. તો હવે અમે તમને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જણાવી દઈએ. તો નવી સાવરણી શનિવાર અથવા તો રવિવારના દિવસે, મંગળવારના દિવસે તમે નવી સાવરણી ખરીદીને તમારા ઘરમાં તમે લાવી શકો છો. મિત્રો, જો તમારા ઘરમાં સાવરણી જૂની થઈ ગઈ છે અથવા તો તૂટી ગઈ છે તો તમારે તેને તુરંત જ તમારા ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ અને એના સ્થાન ઉપર શનિવારના દિવસે તમારે નવી સાવરણી લાવવી તે શુભ માનવામાં આવે છે. એટલે કે જ્યારે પણ તમે નવી સાવરણી ખરીદો ત્યારબાદ તમારે તેનો પ્રયોગ કરવાનું શરૂ શનિવારના દિવસથી જ કરવું જોઈએ. શનિવારનો દિવસ સાવરણીથી પ્રથમ વખત પ્રયોગ કરવાનો શુભ દિવસ માનવામાં આવે છે. અને જો મિત્રો તમે પણ આમ કરો છો તો તેને કારણે તમારા ઘરમાંથી દોષ દૂર રહે છે. મિત્રો, જો તે શાસ્ત્ર અનુસાર સાવરણીને ખરીદવી અથવા તો ફેંકવી તે શનિવારના દિવસે જ તે કરવામાં આવે છે અને શનિવારનો દિવસ આ કાર્ય કરવા માટેનો શુભ દિવસ પણ માનવામાં આવે છે. આની સાથે તમારે સાવરણીને ફેંકતી વખતે એક વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તમે જે જગ્યા ઉપર સાવરણી ફેંકી રહ્યા છો ત્યાં કોઈ પણ વ્યક્તિનો પગ ન આવવો જોઈએ. રાત્રિ પહેલા જ એટલે કે સૂર્યાસ્ત પહેલા તમારે નવી સાવરણી ખરીદવી લેવી જોઈએ. આની સાથે રાત્રે સાવરણી ખરીદવી પણ અશુભ માનવામાં આવે છે. મિત્રો, બીજી વસ્તુની વાત કરીએ તો સાવરણીને રાખવાના કેટલાય એવા નિયમો વિશે પણ વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને વિશેષ રૂપથી રાખવામાં આવે છે અને આપણા પુરાણોમાં પણ એમ કહેવામાં આવે છે કે જે સ્થાન સ્વચ્છ નથી હોતું ત્યાં માતા લક્ષ્મી પણ નિવાસ નથી કરતા. ઘરમાં રોજ સાફ સફાઈ કરવી તે જરૂરી હોય છે અને સાવરણીને સરખી જગ્યાએ અને સરખી રીતે રાખવી તે પણ ખૂબ જ જરૂરી હોય છે. અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યાં સાવરણી રાખી રહ્યા છો તે જગ્યા સાફ હોવી જોઈએ અને તમારે ક્યારેય પણ ઊભી કરીને સાવરણી નથી રાખવાની. હંમેશા તેને નીચે સાવરણી જમીનને અડાડીને જ રાખવાની છે અને એવી જગ્યાએ તમારે રાખવાની છે કે જ્યાંથી બહારથી આવવાવાળા વ્યક્તિની ખરાબ નજર તમારા ઉપર ન પડે. અને આવી રીતે કરવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નથી કરી શકતી અને તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થાય છે. મિત્રો, હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સાવરણીને તમારે ક્યારેય પણ પગ નથી લગાડવાનો. સાવરણીને કોઈ એવી જગ્યાએ પણ નથી રાખવાની કે જે જગ્યા ઉપર હંમેશા ગંદકી રહેતી હોય અને જો તમે આમ કરો છો તો તેને કારણે આ સાવરણી અપમાનિત થઈ માનવામાં આવે છે. એટલે કે માતા લક્ષ્મીજીનું પણ અપમાન થયું માનવામાં આવે છે અને ઘરમાં ગરીબી આવવાના અશુભ સંકેતો પણ આ બતાવે છે. સાવરણીને ક્યારેય પણ ઊભી કરીને ન રાખવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીને હંમેશા નીચે રાખવી જોઈએ, એટલે કે તમારે આડી રાખવી જોઈએ. મિત્રો, જો તમારી સાવરણી જૂની થઈ ગઈ છે, તૂટી ગઈ છે તો તમારે શનિવારના દિવસે સાંજ થયા પહેલા જ તે નવી સાવરણી ખરીદીને પહેલેથી સાવરણી ફેંકી ત્યારબાદ તમારે આ સાવરણી ઉપયોગમાં લેવી જોઈએ અને જે પહેલાની જાડો હોય તેને તમારે ઉચિત સ્થાન ઉપર જ ફેંકવી જોઈએ.
જેવી રીતે કે વહેતી નદીમાં અથવા તો કોઈ પણ વૃક્ષની નીચે પણ તમે રાખી શકો છો. મિત્રો, પાંચમી વસ્તુની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી તે મહાલક્ષ્મીનું પ્રતીક હોય છે. માતા લક્ષ્મીનું પ્રતીક માનીને કારણે તમારે તેને કોઈ પણ પશુ પ્રાણી અથવા તો કોઈ પણ જીવને તમારે સાવરણી વડે ન મારવું. જો તમે પણ આ ભૂલ કરો છો તો તેને કારણે તમારા જીવનમાં ભયંકર ગરીબી આવી શકે છે અને તમારા જીવનમાં આ કંગાળીનું પણ દર્શક હોઈ શકે છે, સંકેત હોઈ શકે છે. તે માટે તમારે ભૂલથી પણ કોઈ પણ જાનવરને અથવા તો કોઈ પણ પશુ પ્રાણીને તમારે સાવરણીથી ન મારવા અને આ અશુભ માનવામાં આવે છે. આનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં ક્યારેય નિવાસ નથી કરતા. તમારા ઘરમાંથી તેઓ જતા રહે છે. મિત્રો, છઠ્ઠી વસ્તુની વાત કરીએ તો તે છે કે તમારે સાવરણી ક્યારેય ન લગાડવી, એટલે કે તમારે કયા સમયે અથવા તો ક્યારે તમારે સાવરણીનો પ્રયોગ ન કરવો. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે પણ તમારા ઘરમાંથી કોઈ પણ મહેમાન બહાર જાય છે ત્યારે તમારે તરત જ તે સાવરણીનો ઉપયોગ ન કરવો. આ અશુભ સંકેત આપે છે. મહેમાન તમારા ઘરમાંથી જતા હોય ત્યારબાદ થોડા સમય બાદ તમારે સાવરણીથી સાફ કરવું જોઈએ. આની સાથે ઘણા લોકો કંઈક ખરીદવા અથવા તો ખરીદી કરવા અથવા તો સફળતા મેળવવા માટે જતા હોય તો ત્યારબાદ તમારે તરત જ તે લોકો ઘરમાંથી બહાર જાય તરત જ તે તમારે સાવરણીનો ઉપયોગ ન કરવો, એટલે કે તમારે સાવરણીથી કચરો ન કાઢવો. આ તેમની સફળતાના બાધારૂપ પણ બની શકે છે. તેનાથી તેમની ઉપર પણ ઘણા ખરી મુશ્કેલીઓ નાખી શકે છે. સાવરણીનું દાન ક્યારે કરવું? તો શુભ મુહૂર્ત જોઈને તમારે હંમેશા મંદિરમાં સાવરણીનું દાન કરવું. આનાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને તમારા જીવનમાં એક સકારાત્મક શક્તિ આવે છે. દાન આપણા ધર્મશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે અને જો તમે પણ દાન કરો છો તો તમારા જીવનમાં જરૂરથી શ્રી કૃષ્ણ ભગવાન નિવાસ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો દાન કરે છે તે પોતાના જીવનમાં એક વખત દાન કરે છે તો તેમના જીવનમાં હું ખુદ નિવાસ કરું છું અને જે ઘર ધન સુખ સમૃદ્ધિમાં જ ખૂબ જ વધારે સહાયક બને છે. સાવરણીનું દાન કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે. મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, જે લોકોને એવા શુભ સંકેતો મળતા હોય, જે લોકોને આવા શુભ સંકેતો મળતા હોય અથવા તો જે લોકો સાવરણીથી સાફ સફાઈ કરતા સમયે આ વસ્તુઓનું ધ્યાન રાખે છે તો તેમના જીવનમાં જરૂરથી સુખ સમૃદ્ધિ આવે છે. માતા લક્ષ્મીજી તેમના ઘરમાં સદૈવ માટે નિવાસ કરે છે અને તેમના ઘરને ધન દોલતથી ભરી દે છે. મિત્રો, આ હતી થોડી માહિતી કે જેનું તમારે અવશ્ય ધ્યાન રાખીને જોઈએ અને આ નિયમોનું તમારે જરૂરથી પાલન કરવું જોઈએ. તમારા જીવનમાં ચોક્કસપણે સકારાત્મકતા લઈને આવે છે. તો મિત્રો, આ સાથે આપણી આજની જાણકારી અહીંયા પૂર્ણ કરીએ છીએ. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો. જે લોકો કૃષ્ણ ભગવાનના શ્રદ્ધા રાખે છે, માતા લક્ષ્મીને માને છે, તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય માતા લક્ષ્મી, જય શ્રી કૃષ્ણ લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.